તો સવારના પોરના બધાને ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજનો વિડીયો આપણે ચાલુ થઈ ગયો છે. આપણે જેમ કે કીધું હતું કે રાતે આપણે પહોંચી ગયા હતા વિરમભાઈને ત્યાં ચોટીલા. અત્યારે એની હોટલે ટોકાયા છે. હોટલ પણ તમે જોઈ લો, જોરદાર છે. બહારથી પણ તમને લુક બતાવીએ. અને બીજું કે હવે આપણે નીચે જવું છે. વિરમભાઈ ક્યારના વાટ જોતા છે, કારણ કે બપોરના વાગ્યા 12. હજી સુધી એને એમ થતું હશે કે આ ભાઈ હજી સુધી સૂતા છે. આ બાજુ બધા રૂમ્સ ને એ બધું પણ તમે જોઈ લો, જોરદાર છે. આપણે જે ચોટીલાથી હાલગામ પાસે ટોલ નાકો આવે ત્યાં એક્ઝેક્ટ બાજુમાં જ છે દ્વારકાધીશ હોટેલ. અને રૂમ પણ બધા તમે જોઈ લો, હું બતાવું તમને ચાલુ કરીને. જો તો રૂમ પણ બધા એક નંબર છે. અને આવવું હોય તો આગળ આપણે વિરમભાઈ હારે જ વાત કરીએ. હવે લોકેશન પણ જોરદાર છે અહીંયા. પ્લસ કે અહીંયા માળી છે, એના માળી વિરમભાઈના મધર એ દેશી જમવાનું બધાને જમાડે છે. આ બાજુ જુઓ તમે, માણસો એવડા આવેલા છે. ઉઠે ત્યાંથી ઉપરથી ચાલુ કરીને જાય, રૂમ બૂમ દેખાડી આવ્યો. મેં કીધું જી જોવા હોય જોઈ લ્યો રૂમ. મેં કીધું આ બધા મારી જમાડતા હશે બધાને, નીચે જમવા આવ્યા છે. હું કે થઈ ગયા ફ્રેશ કમ્પ્લીટ. રાતના અમારે વાગ્યા હતા 3:30 4 વાગી ગયા હતા. પછી હવે સવારે મોડા અમે ઉઠ્યા, એટલે એમાં અમારે વાક નથી. 11:30 ઉઠો. હા, એ તો માડી આવ્યા તો ઉઠાડાઈ ગયા, ઉઠ. વિરમભાઈ સામે દુકાને બેઠા છે ને હવે બધા મહેમાન આ બાજુ આવે છે, માણસો બધા. અને અહીંયા માડી દેશી રોટલો બનાવે છે બાજરાનો. તડકો લગભગ 44 ડિગ્રી છે, તોય માડી આટલી ગરમીમાં બાજરાનો રોટલો બનાવે. દેશી જમવું હોય તો મહેનત તો કરવી પડે. ગેસના રોટલા કરતાં ચૂલાના રોટલા છે એના જેવી મજા તો ક્યાં આવે તમને. એ તમને જીપ આવે એ બોલતા બધાને કહેવાય ને, દેશી જમાડો હો તમે આટલી મહેનતથી, તમને જીપ આવે. ચોખ્ખું દૂધ, ચોખ્ખો બાજરાનો રોટલો. બાજરાનો રોટલો જેને ફાવે એને જ ફાવે ને. હા, ફાવે ને જ ફાવે. બધાને ન ફાવે કા? બધાને ન ફાવે. લાગતને કોઈ ના ફાવે. બરોબર. બધા પીઝા ખાવા વાળા બાજરાના રોટલા કોઈ ખાતા નથી. હા, કોઈ આવે માખણ ખાવા આવે છે. હા, દૂધ ઘરનું ખાવા આવે છે. ઘી, દૂધ, છાશ, બરોબર. દેશી બધું પ્રેમથી ખવડાવવાનું છે. આપણે ઈચ્છા લાગે એ આવે. બાળકનું લેવાનું કોઈ ને નહીં. હા, બરોબર. બાળકોને પ્રેમથી એમને જમાડવાનું. તો આ છે વિરમભાઈના મમ્મી, જે બધાને અહીંયા પ્રેમથી ભાવથી જમાડે. કહેવાય ને કે ઘર જેવું હાવ વાતાવરણ. એકવાર તમે જરૂર આવજો અહીંયા.
ચોટીલાથી જે મેં કીધું હતું કે ભાલગામનો હાઈવે છે ત્યાં ટોલ નાકા પાસે જ આ હોટલ છે આખી દ્વારકાધીશ. તો તમે પણ એકવાર જરૂરથી પધારજો. નંબર ને લોકેશન પણ આપણે નાખી દઈશું નીચે. વિરમભાઈ હા ઉભા રહ્યો. જેની આખું તમે જુઓ માં એમાં તેજ અને ઘોડાના સૌથી મોટા ચાહક. ઘોડા તો ઘોડા હે ભાઈ, હાડેવાલા કારજાના કટકા જેવા ભાઈ. શું કહેવાય, માથું દેવામાં હે ને હિચકિચાઈશ નહીં. કોઈ ક્ષત્રિયનો દીકરો કોઈ ઘોડામાં ઘોડું માગતા હે ને કોઈ આમ કરે ને આમ જે પગથી માથા સુધીની વિરમણ જાય એટલા ઘોડાવાલા. બાપ બેટાને ના હાલે ને બેટો બાપને નીર પાવા ન હાલે એવા ઘોડાવાલા. દેવડ દશા પગ માંડે થોડા સાથી બાપ હાલતી ઘોડા કતરી સાને ખેલ ન ખરા એવા સમાપે ઘોડા હાકડ વામ મોકલી છોટી કાળી આંખે ને મુલ્લે કોટી કલમ સારખી દોઈ કનોટી માણેક લેપ મોટાથી મોટી. જે 36 પ્રકારની ઘોડીઓ કે બિરાણી તાજે ઢેલ હેમાણા માણકી પટ્ટી નોરાડી હીરાડી વટી ફૂલ માળ બોદલી માછડી રેડી સિંગાડી ચોકડ ચપ્પર ડાવડી ભૂતડી લખી વાંગડીને લાલ કટારી હરિણીને લાશ મોંઘા મોલવારી એવી ધરા સ્વરૂપ ઠારા તુરંગા ઓલાદ. વાહ વાહ વાહ, ઘોડાનું જોરદાર બોલ્યા હો. પણ ફેમિલી નહીં છે એમ તો. મિત્રો આપણે આવ્યા છીએ જયેશભાઈ કાઠી જે ચોટીલામાં શોખથી કાઠિયાવાડી ઘોડા ખૂબ જાણીતા કાઠિયાવાડી ઘોડા જેને પાંચાળ પ્રદેશ કહેવાય ને એના મજબૂત ઘોડા. હાલ તો બધા શું કે મારવાડીનો ટ્રેન્ડ હાલે છે, પણ જે કાઠિયાવાડી વસ્તુ છે ને એ અહીંની ભૂમિની મેઇન કહેવાય. અને જે કાઠિયાવાડી ઘોડા જેટલું ચાલી શકે ને એટલું કોઈ ઘોડા ચાલી ના શકે. અને પ્લસ કે આ તમે વચ્ચેની જો હમણાં બહાર કાઢીને આપણે વ્યવસ્થિત તમને બતાવી. શું કે નહીં બાંધવાની ફડકે હે ફડકે હે છૂટા રહી એટલે બાર જ લઈ લ્યો ને, બાર આવવા દો, બાર લઈ લ્યો, બાર લઈ લ્યો. અંદર ઉમે વ્યવસ્થિત નહીં આવે. પહેરાવા તો નહીં દે, કાઠિયાવાડી લોહી છે. ખારા ના કરે. હા વચ્છેરી બહુ મસ્ત બનવાની હો. આપણે જસદણ ફાર્મમાં અરુણ ઈ ટાઈપ છે કલર આખો વચ્છેરીનો. વાંધો નહીં. હવ કમ્પ્લીટ આવી ગઈ તો. તો હવે અમે ને જયેશભાઈ જઈએ છીએ જે બીજી વાડીએ ખોડિયું છે એ બધી જોવા. અને હવે ચાલુ કરી દીધી થાર. ન્યૂ મોડલ છે હમણાં આવી ગઈ. રૂફ વાળું તો ઉપર આપણે તમે કહો છો જે 32 વર્ષની ઘોડી છે એ તો આમ ટૂંકમાં આપણે પેઢીઓ ગઈ છે ને. હા મારે પોતાની જ છે. એ 2 વર્ષ કે એને ત્યારે લાવી. બરોબર. આના 32 વર્ષ છે એમ.
વછેરી છે કે વછેરો 3200 થી તાણ આવ્યું. આરટી વસ્તુ છે આ ક્યાં ઘોડાની બ્લેક ઘોડો બરોબર. અલે આની એજ કેટલી થઈ? ઠાણ દીધું કે બરોબર. અને આ ઘોડી તમે કઈ કહેતા હતા? મલ. આની આંખ ઓલું જયમંગલ એ કહેવાય કે નેચરલ મંગળ ઘોડી અષ્ટમંગળ એ નવું પાછું એ અષ્ટમંગળ એટલે ટૂંકમાં આંખું ને પગ ને પગ છાતી પૂછ થોડું બરોબર. અષ્ટમંગળ બહુ રેર આવે એમ ને. અને એને વછેરી હે કે બરોબર. એ પંચકલ્યાણ હે કે ના એને 3 પગ છે બરોબર. હા હમણાં બહાર કાઢીને હા કાઠિયાવાડી જ કહેવાય ને પ્યોર. સોની લાઈન છે હમ ભીમોરાની જે મૈલું કહેવાય ને મોટા પગ ભીમોરાની. ભીમોરા હા ચેતક ત્યાંનું હતું હા 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 ભીમોરા દરબાર રાખતા મૈલું બરોબર. કલર આખો યુનિક છે આનો. મેં આવી ઘોડી પહેલી વાર જોઈ. આ કલરમાં તો હજી સુધી જોઈ જ નથી. બહુ શુભ બને ચારે પગ દોડાવો જોઈએ છાતીનો ભાગ તોડવો જોઈએ પીઠ તોડવું અને આખું બે વછેરી ક્યાં ઘોડાની વછેરી આ થોડો આ જે વછેરી છે ને એની બરોબર. પાણી ઢોળ નાખ્યું લાગે અને બહાર કાઢવા છે ફોટા બહાર કાઢવા જ છે બધાને. ક્યાં આવો બધાને હમણાં બહાર કાઢીને પ્રોપર વિડીયો બધાને બતાવીએ. કારણ કે અંદર શું વ્યવસ્થિત લાગે નહીં કોઈ માં ઊભા હોય ને તો કઈ રીતનું બોડી સ્ટ્રક્ચર છે, પગ કઈ રીતના છે કાંઈ દેખાય જ નહીં આમાં. ગમાણ આડે આવે એટલા માટે. ઘોડાનું સામાન કરે છે. આવો વન ડે આવો ફોટા બે ઘોડા મસ્તી ના આપે હો સામે સામે. કાઠિયાવાડી ક્વીન અષ્ટકલ્યાણ ઘોડો. હવે આમ ક્લિયર દેખાય પગ ચારેય, પેટ, બે આખું અને હા છાતીનો ભાગ. કાઠિયાવાડી આવે પગના બહુ મજબૂત. આની ઉંમર કેટલી થઈ છે? 8 વર્ષ બરોબર. આમ લઈ આમ ફેરવો ટુકડે જાય બ્રોડ હોય સાથે કાઠિયાવાડી
અહીંયા ગયો છે ને બે આ બે જે વચ્ચેનો ભાગ છે અને વચ્ચેરી છે એની 3 પગ છે ને ધોયેલા, 1 પગ નથી. ગાયો રાખી છે આપણે ભાઈ નામ શું? અજયભાઈ નામ હે ને? અજયભાઈ નામ હે? અજયભાઈ ખાચરની ઘોડીને વછેરો અને ગીર ગાયું પણ રાખી છે. ગાયું શોખ જોરદાર હે. ઘોડી આ ને પંચ કલ્યાણ ગોલ્ડી આ કલર રેર જ છે ને આનો. વછેરો આનો જ કે બરોબર. વછેરો કાઠિયાવાડી છે ને પ્યોર. ગાય ને ગાયું તો બધી જોરદાર રાખી છે. શોખીન રાખવા વાળા છે. મેં કીધું હવે શું કે ગીર ગાયું નકર ઘણા હવે શું કહેવાય ગાયું કાઢે એ રાખવા વાળા છે. એમ વાંધો નથી ગાયું ને. ઘોડી પણ એમ કાન માંડે હો. કેટલા વર્ષ થયા ઘોડીને? અજયભાઈ ઘોડીને કેટલા વર્ષ થયા છે? કેટલા? 13 બરોબર. હવે રેડી. રોડ ઉપર લઈ બહાર. હા તો ક્યાં અત્યારે બધા એ જ પ્રશ્ન, માણસોનો પ્રશ્ન મેઇન રહે જ. તો તમે આ બધું ખડકીને રાખ્યું હે. બાકી અઘરું હો ગાયું રાખવું એટલે. આનો જ છે વચ બરોબર. વાલેરાનો જ છે એમ ને.
અને જે કાઠિયાવાડીની બ્યુટી હોય ની જુઓ તમે, પ્લસ કે આ રેરમાં રેર કલર લઈ લ્યો બારે. બોલો જો વાંથી અવાજ કાઢે છે. ઘોડો અવાજ કરે છે. ચોકમાં રાખી ઊભી કે બસ સેટ, બસ એટલે જ રાખજો કમ્પ્લીટ. ઘોડી આમ ઊભી રહેવાની સ્ટાઇલ જો કાઠિયાવાડીની. બીજા ઘોડા હોય ને તો શીખવવું પડે કે આમ ઊભું રહે, આમ આગળ પગ પાછળ પગ. કમ્પ્લીટ ઊભી છે અને કમ્પ્લીટ કાને માંડે. આ ઘોડી પોતે ક્યાં ઘોડાની? ઘોડી ક્યાં ઘોડાની? બરોબર. ઘોડી બહુ મસ્ત છે. તમે આવી ગયા બસ. મોરે મોરો દેવા જ ખવડે ને. સારું લાગે, વાંધો નથી. સિંધમાં થાવે એવું લઈ આવ્યા ને બસ કાઠિયાવાડી આપણે જાય ચાકી. સિંધમાં છે એમ. હા યા પછી આપણે ટ્રાન્સપોર્ટેશન કરી દીધું એટલે આ કાઠિયાવાડી બની નાખી. બરોબર. બાકી આ બધા છે અરબીની નસ્લ છે બધી. બરોબર. ફોટો એમના લઈ લો. મેઇન સીન જ આ લેવાનું હોય. વિડીયો લઈ ચાલુ જ છે. રેડી રેડી. આવી ગયો ને? આવી ગયો. ઓહો. સામાન કંઈક કરો. સામાન છે લેવાનો રેતી ચોખામાં. હમારા બાપ મામા દીકરા મોડા શીખા દીધા આ જૂનું આવે ને એવું કંઈક આમ વચ્ચે જૂનું મકાન આવે ને સીન હારા આવે. સીનમાં કાંઈ ઘટતું નથી. આ તો કટમાં જ ઊભો કટમાં જ ઊભો રહીએ. કમ્પ્લીટ હે. નજીક ઉભા રહ્યો. નજીક ઊભા રહ્યો તમે. અરે સેવો તો વરે ને તડકો જેવડો હે. મોઢાને સાસરું એમ છે
કેટલા 2-2.5 વર્ષનો છે હા તે પહેલી વાર છે નાનો હોય છે ઓલી વાડી હતો નાનો વાલેરાનો હે ને વાલેરાનો હા કઈ જાત છે આ છે આ છે હવે તમને કહેતા નતા સિંધમાંથી આવીને કાઠિયાવાડી થઈ ઈ પોતે આ હા જૂની જૂની પાંચાળ પ્રદેશની હા બરોબર લઈ લે હાલો એકવાર ઈ વિડિયો ઉતાર એ તો આવે જ છે એટલે જ કીધું લઈ લે. આ દે આપણે આગળ કઈ બાજુ જવાનું છે મારી બાપુ ફોન કર્યું હોય એટલે હવે એ પૈસે નહીં હાલો આગળ બીજી જગ્યાએ જવાનું છે એ બાજુ નીકળી હવે હાલો ભાઈ મજા આવી તમને મોરે મોરો દઈને આ કોના ઘોડા છે આપણે આપણા જ છે ટૂંકમાં ન્યા રાખ્યા ને બીજા અહીંયા છે ખુલ્લું હોય ને તો જ મજા આવે ઘોડાને છૂટા હોય ને તો એની રીતે પગ ખાવું ખાય ને પગ ને બગ ને બધું સારું રહે હમ. બોલું તો ટાઈમ ટુ ટાઈમ આપણે પાણી ડોલ લઈને જવું એને કરતા પાણી છૂટું પી લે ને જેટલું ફરવું એટલું ફરે આ બાજુ હાલ પરમવીરથી પ્રેગ્નેન્ટ છે આ તો હજી વછેરી જ છે ને હા આ બાજુ પણ ઘોડી અને એની વછેરી વછેરી છે ને વછેરો વછેરો લે આ વછેરી ક્યાં ઘોડા મારવાડી ઇન્ડિયન ચેમ્પિયન હોય છે આ વછેરી આનું બહુ ગોલ્ડન ના કહે હા કેમ છે મજામાં
ઓલી બાજુ જો બચ્ચાનો સીન આવે. આ બાજુ જો આ કેવું કરે. વછેરો ક્યાં ઘોડાનો? વછેરો એનો જ છે એમ ને? હાલે હાલ. આપણે એવા છે અજયભાઈના જે બીજું ફાર્મ છે ત્યાં ઘોડીને લઈને કેળીના બગીચે, કારણ કે આના પાડવાના છે બહુ સરસ સરસ ફોટા. અહીં સીને એવો લાગ્યો ગ્રીન બેકગ્રાઉન્ડ આવે ને. તો આજનો વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. જય દ્વારકાધીશ. રામ રામ. જય સોનલમાં.